હલો મિત્રો, સૌને મારા નમસ્કાર અને સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. હું છું જગદીશ સર વાઘેલા. મિત્રો, જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા વર્ષ 2025 અને માનસિક યોગ્યતા કસોટી એટલે આકૃતિ વિભાગના પ્રશ્નનું આપણે સોલ્યુશન આજના વિડીયોમાં જોઈશું. આશા રાખું કે તમારું પેપર ખૂબ જ સરસ ગયું હશે. મિત્રો, આજના વિડીયોમાં આપણે માનસિક યોગ્યતા કસોટી એટલે આકૃતિ વિભાગના પ્રશ્નોનું આપણે 1 થી 40 અને ભાગ 1, 2, 3, 4 એમ 10 ભાગ આપેલા હોય છે. એનું આપણે સોલ્યુશન મેળવીશું અને સમજૂતી સાથે સોલ્યુશન મેળવીશું. તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો, જેથી કરીને તમને તમારી આકૃતિઓના જવાબો સરળતાથી મળી રહે. વિડીયોને લાઈક કરજો જો ગમે, અને કમેન્ટ જરૂર કરજો છેલ્લે, જેથી કરીને ખબર પડે કે તમારા કેટલા જવાબ સાચા છે. ચાલો મિત્રો, શરૂઆત કરીશું આજના વિડીયોની અને સોલ્યુશન મેળવીશું. મિત્રો, જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની અંદર પ્રશ્નપત્રના સેટ હોય છે, એટલે ABCD એમ 4 સેટ હોય છે. જેમાં પ્રશ્નો તો એક જ પ્રકારના હોય છે, માત્ર પ્રશ્ન ક્રમાંક અલગ અલગ હોય છે. જે પ્રશ્નો હોય છે બધા અલગ અલગ સેટમાં ક્રમાંક બદલી નાખવામાં આવે છે. તો તમારી પાસે જે પણ સેટ હોય એ પ્રમાણે તમે ચેક કરી શકો કે તમારો આ કયા નંબરનો પ્રશ્ન છે. બરાબર, તો સૌથી પહેલો પ્રશ્ન, અને મિત્રો બીજી ખાસ બાબત જણાવી દઉં કે માનસિક યોગ્યતા કસોટી એટલે આકૃતિ વિભાગની અંદર 10 વિભાગ હોય છે, 10 ભાગ હોય છે. બરાબર, 10 ભાગમાં પહેલો ભાગ આપણે જોઈશું, અને પહેલો ભાગ છે અલગ પડતી આકૃતિ શોધો, જેને કહીએ કે આપણે ભિન્ન આકૃતિ, એટલે જે 4 આકૃતિઓ આપેલી હોય, 4 આકૃતિમાંથી અલગ પ્રકારની આકૃતિ આપણે શોધવાની છે. તો સૌથી પહેલાં મિત્રો આપણે જોઈએ કે A, B, C અને D આ 4 આકૃતિમાંથી છે ને મિત્રો, મેં જોયું તો એ પ્રમાણે મને C આનો જવાબ લાગે છે. કારણ કે તમારી પાસે પ્રશ્નપત્રો હોય તો જોજો મિત્રો, આ Aમાં, Bમાં અને C, Dમાં 5 લાઈનો છે, 5 લાઈનો છે, જ્યારે Cની અંદર છે ને એ 6 લાઈનો છે. એટલે આ C છે ને એનો જવાબ આવશે. બરાબર, ચાલો નેક્સ્ટ જોઈશું. હવે બીજા નંબરનો પ્રશ્ન. બીજા નંબરનો પ્રશ્ન છે જેની અંદર આપણે જોઈએ તો ગુણાકાર અને સામે સામે 2 ટપકા અને વચ્ચે સરવાળાનું નિશાન છે. બરાબર, તો તમે મિત્રો જોઈ શકો છો જે A, B, C અને D, ABCDમાં જે A નંબરની આકૃતિ છે એ અલગ પડે છે. બરાબર, A નંબરની આકૃતિ અલગ પડે છે, તો આનો જવાબ આવશે A. ચાલો જોઈએ નેક્સ્ટ, ત્રીજા નંબરની આકૃતિ. ત્રીજા નંબરની આકૃતિમાં આપણે જોઈશું તો મિત્રો A, B, C અને D. તો તમને અહીંયા ચોખ્ખું દેખાઈ જતું હશે મિત્રો કે આ C નંબરની આકૃતિ છે એ અલગ પડતી આકૃતિ છે, કારણ કે આ બધી આકૃતિઓ એક પર્ટિક્યુલર આકારની છે, જ્યારે આ એક અલગ પ્રકારની આકૃતિ છે. બરાબર, નેક્સ્ટ જોઈશું ચોથા નંબરનો પ્રશ્ન. ચોથા નંબરના પ્રશ્નમાં મિત્રો તમે જોઈ શકો છો કે Bમાં, Cમાં અને Dમાં જે આ તીર છે આપેલા છે, એરો આપેલા છે, એની પાછળ નિશાન આપેલા છે, જ્યારે Aમાં આવી રીતે નિશાન નીચે અને નથી આપેલું. બરાબર, આવી રીતે નથી આપેલું, તો આનો જવાબ આવશે મિત્રો A. ચોથા નંબરનો પ્રશ્નનો જવાબ આવશે A. આ અલગ પડે છે. બરાબર છે મિત્રો, તો આ તો ભાગ 1 અલગ પડતી આકૃતિ શોધો, એટલે ભિન્ન આકૃતિ શોધો. હવે આપણે જોઈશું ભાગ 2 સમાન આકૃતિ શોધો. હવે આપણે જોઈશું મિત્રો 5મા નંબરનો પ્રશ્નથી 5મા નંબરના પ્રશ્નથી 8 એટલે 5, 6, 7 અને 8 આ 4 પ્રશ્નોમાં આપણે શું શોધવાનું છે કે એક ડાબી બાજુ આકૃતિ આપેલી છે, એની સમકક્ષ આકૃતિ આપણે શોધવાની છે. તો સમાન આકૃતિ શોધો. તો મિત્રો સમાન આકૃતિ આપણે જોઈશું કે જે આકૃતિ આપેલી છે એની સમકક્ષ, એની સમાન મતલબ સરખાઈ જેવી. તો આમાં મિત્રો મને આમાં B જે દેખાય છે એ આકૃતિ સમાન છે, કારણ કે તમે જોઈ શકો છો આ C ના આવે, પછી D પણ ના આવે, અને A તો બિલકુલ ના આવે. બરાબર, A કેમ ના આવે? કારણ કે મિત્રો તમે જો અહીંયા A છે ને એ આવી રીતે અહીંયા નિશાન અલગ જ છે ને અહીંયા નિશાન અલગ છે, જ્યારે અહીંયા પણ અલગ છે. બરાબર, તો આનો જવાબ આવશે મિત્રો B આવશે. 5માનો જવાબ B આવશે. ચલો જોઈએ નેક્સ્ટ વન, છઠ્ઠા નંબરનો પ્રશ્ન. છઠ્ઠા નંબરના પ્રશ્નમાં મિત્રો જોઈશું આપણે આકૃતિ આપેલી છે. તો છઠ્ઠા નંબરની આકૃતિમાં મિત્રો તમે જો કે આ સમાન આકૃતિ કઈ છે. જો મિત્રો આ તો ના આવે,
કારણ કે અહીંયા તમે જો ભેગી થઈ જાય છે, બરાબર. પછી આય ના આવે, આય પણ અલગ પડે છે, આ સી એ અલગ પડે છે, જ્યારે ડી છે એ સમાન ટાઈપની છે, બરાબર. તો આનો જવાબ આવશે છઠ્ઠાનો ડી. ચાલો જોઈશું 7મા નંબરનો પ્રશ્ન. 7મા નંબરના પ્રશ્નમાં આપણે જોઈશું મિત્રો, 7મા નંબરનો પ્રશ્ન તમને જોઈને જ ખબર પડી જશે મિત્રો. જો મિત્રો આ છે ને આના ટાઈપની આકૃતિ આ જ બનેલી છે બી. જો અહીંયા જો તમે આ અલગ છે, આ અલગ છે, આવી રીતે અલગ પડે છે, જ્યારે આ છે ને આ તો બિલકુલ અલગ જ પડે છે આખી. તો મિત્રો આનો જવાબ આવશે બી. 7માનો આવશે બી આવશે, બરાબર. ચાલો નેક્સ્ટ જોઈશું 8મા નંબરનો પ્રશ્ન. 8મા નંબરનો પ્રશ્ન થોડીક ઝીણવટભરી તમારે જોવું પડશે કે આમાં શું તફાવત, મતલબ કઈ આકૃતિ આની સરખી છે. જો મિત્રો હવે છે ને 8મા નંબરના પ્રશ્નમાં તમે જોઈ શકો છો મિત્રો, આ છે ને જો અહીંયા આ તો બિલકુલ અલગ જ પડે છે. જો આવી રીતે ઉપર આમ કરેલું છે, બરાબર, એટલે આ નહીં આવે. પછી આની અંદર છે ને આ સામે સામે આવી રીતે આપેલા છે, આમ ને આમ આવી રીતે આપેલા છે, જ્યારે આ શું છે, આ એકદમ બંને સામે છે, એ બીમાં જ દેખાય છે, જ્યારે ડી એમાં પણ નહીં આવે, બરાબર. 8મામાં શું આવશે મિત્રો? 8મામાં જવાબ આવશે આપણો બી આવશે. 8માનો જવાબ બી આવશે, બરાબર. તો આ હતા મિત્રો ભાગ 2, સમાન આકૃતિ શોધો. સમાન આકૃતિ શોધો, સમાન આકૃતિ શોધો. હવે આપણે જઈશું આગળ ભાગ 3, એટલે આકૃતિ પૂર્ણ કરો, જ્યાં 9 થી 12 પ્રશ્નો આપણે, એટલે કુલ 4 પ્રશ્નો હશે, 9, 10, 11 અને 12. શું છે? આકૃતિ પૂર્ણ કરવાની છે. અહીંયા જે ખાલી જગ્યા આપેલી છે એ ખાલી જગ્યાને આપણે આ 4માંથી એક ટુકડો શોધીને લેવાનો છે, બરાબર. આકૃતિ પૂર્ણ કરવાની છે. એક આકૃતિ આપેલી છે, જે ચોથો ભાગ એનો આપણે અધૂરો હશે, જે પૂર્ણ કરવાનો રહેશે. ચાલો જોઈએ. સૌથી પહેલો આપણે જોઈશું મિત્રો, જે આકૃતિ છે એમાં સરળ રીતે કઈ રીતે બેસે છે. તો મિત્રો ખાસ કરીને તમારે આ જો એ ના આવે, પછી આ પણ નહીં આવે, આ અલગ પડી જાય છે, આખી ડિઝાઇન અલગ પડી જાય છે, બરાબર. અને આ ડી પણ છે ને, ડી પણ મિત્રો જો તમે એક ટોટલી અલગ પડી જાય છે, ડી પણ ના આવે, જ્યારે આનો સાચો જવાબ આવશે બી આવશે, બી, બરાબર. ચાલો જોઈએ 10મા નંબરનો પ્રશ્ન. 10મા નંબરનો પ્રશ્ન રંગોળીને પૂર્ણ કરવાની છે. રંગોળીને પૂર્ણ કરીશું. કેવી રીતે કરીશું આપણે રંગોળીને પૂર્ણ કરવા માટે? મિત્રો જો આ એ છે એ નહીં આવે, કારણ કે અહીંયા ટપકું અહીંયા આપેલું છે, પછી આ ટપકું અહીંયા આપેલું છે, એટલે આ પણ બિલકુલ સેટ નહીં થાય, બરાબર. આ સેટ નહીં થાય. જ્યારે આ આને આપણે એડ કરશું ને તો આ ટપકું અહીંયા આ બાજુ આવી જશે. પણ મિત્રો તમે જો ડીમાં છે ને ટપકો અહીંયા, કાળું ટપકો અહીંયા આપેલું છે ને, જ્યારે અહીંયા આપણે જોઈન કરશું ને તો અહીંયા આવી જશે, ઉપર આ 4 ટપકા છે ને એની જગ્યામાં આવી જશે. તો આનો જવાબ આવશે મિત્રો ડી આવશે, બરાબર. ડી જવાબ આવશે આનો. ચાલો જોઈએ નેક્સ્ટ 11મા નંબરનો પ્રશ્નનો જવાબ. 11મો નંબરમાં આકૃતિ થોડીક અલગ પ્રકારની આપણી દેખાય છે, પણ મિત્રો ગભરાવાનું નહીં. જો અહીંયા આપણે આકૃતિ પૂર્ણ કરીશું. કેવી રીતે કે 11મા નંબરના પ્રશ્નની આકૃતિ આપણે તમે જો મિત્રો, આ છે ને આખી અલગ પડે છે, એટલે આ બિલકુલ નહીં આવે, બી પણ બિલકુલ ના આવે. જ્યારે સી છે ને, જો તમે સી અંદર છે ને આવી રીતે આપેલું છે, સી તો બિલકુલ જ ના આવે, બરાબર. આનો જે સાચો જવાબ મિત્રો આવશે એ ડી આવશે, ડી. સમજાય ગયું મિત્રો? 11માનો જવાબ આવશે ડી આવશે. મિત્રો જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની જો તમે તૈયારી કરતા હો અને તમારા મિત્રો તૈયારી કરતા હોય ને, તો આ ચેનલની અંદર તમને જવાહર નવોદય વિદ્યાલય વિશે સંપૂર્ણ માહિતી મળશે, બરાબર. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં. ચાલો જોઈએ 12મા નંબરનો પ્રશ્ન. 12મા નંબરનો પ્રશ્નમાં આપણે મિત્રો જોઈશું. તો મિત્રો આપણે છે ને અહીંયા આવી રીતે સર્કલ આખું પૂર્ણ અથવા કાળું ટપકું છે ને અહીંયા એડ થવું જોઈએ. તો મને જેવી રીતે દેખાય છે મિત્રો, એ બિલકુલ ના આવે, બીમાં તો છે નહીં ને સીમાં પણ નથી. એ અને આપણી પાસે શું રહ્યા? એ અને ડી. તો એ અને ડીમાં મિત્રો તમે જો હવે આ છે ને આ આવી રીતે નિશાનો છે ને આની અંદર છે, બાકી આમ આવી રીતે આમાં આપેલા છે, એટલે આનો જવાબ મિત્રો આવશે ડી આવશે, બરાબર છે મિત્રો. ચલો તો મિત્રો પ્રશ્ન નંબર 9 થી 12 આકૃતિ પૂર્ણ કરો. હવે આપણે જઈશું આગળ ભાગ 4. ભાગ 4માં ક્રમિક આકૃતિ શોધો, એટલે ક્રમ પૂર્ણ કરવાનું. ક્રમ આપણે પૂર્ણ કરવાનું હશે. 3 ક્રમ આપેલા હશે, ચોથો આપણે એને પૂર્ણ કરવાનો. 4માંથી એક આકૃતિ આપણે શોધી અને પૂર્ણ કરવાનો રહેશે, બરાબર. 13મા નંબરનો પ્રશ્ન.
તો મિત્રો ફૂદડી ગુણાકાર શું કહેવાય બરાબર અને ટપકું, પછી નીચે પછી શું થશે, ગુણાકાર આ બાજુ આવી જશે, શું કહેવાય જેને કહેવાય આપણે બરાબરનું ઉપર આવી જશે, ટપકું વચમાં આવી જશે અને નીચે ફૂદડી આવી જશે, બરાબર. તો હવે આપણે જોઈશું 13મા નંબરનો જવાબ. મિત્રો તમે જો અહીંયા આનો જવાબ 13મા નંબરનો આવશે ડી જવાબ આવી જશે. ડી કેમ આવશે? કારણ કે આ છે ને ટપકું અહીંયા આવી જશે, ફૂદડી અહીંયા આવી જશે, ગુણાકાર અહીંયા આવી જશે ને જે બરાબરની નિશાની છે ને એ સાવ નીચે ચાલી જશે, બરાબર. તો આનો જવાબ આવશે મિત્રો ડી. ચાલો નેક્સ્ટ જોઈશું 14મા નંબરનો પ્રશ્ન. 14મા નંબરનો પ્રશ્ન મિત્રો આકૃતિ છે, જો અહીંયા આકૃતિ છે, પછી એમાંથી વચ્ચેનો ભાગ કાઢી નાખ્યો અને સાઈડનો કાઢી નાખ્યો, બરાબર, અને પૂર્ણ કરી નાખીને વચ્ચેનો ભાગ કાઢી નાખ્યો, પછી આને આ ભાગ ખાલી આવા રહેવા દીધું. તો હવે શું બાકી રહેશે? હવે બાકી શું રહેશે? તો મિત્રો એક મતલબ કટ કરતા ગયા, બરાબર, અંદરનું કટ કરી નાખ્યું, પછી આ ભાગ કટ કરી નાખ્યો એટલે આવ્યું બચ્યો. હવે આ ભાગને કટ કરી નાખશું, તમે જાણી જ ગયા છો કરોડિયા મિત્રો. આ એ નહીં આવે, ડી સી નહીં આવે ને ડી પણ ના આવે. આનો જવાબ મિત્રો 14માનો પ્રશ્નનો જવાબ આવશે બી આવશે. શું આવશે મિત્રો? બી આવશે, બરાબર. બી જવાબ આવશે આનો જવાબ આવશે બી. સમજાઈ ગયું મિત્રો? ચાલો નેક્સ્ટ જોઈએ 15મા નંબરનો પ્રશ્ન. 15મા નંબરનો પ્રશ્ન આકૃતિ છે ને ક્રમ કરે છે, બરાબર, આવી રીતે ઉપર આવી રીતે કરી, બરાબર, પછી આમ ઉપર ગઈ એટલે આ એક ઘટતું જાય છે. અહીંયા 3 હતા, અહીંયા 2 હતા, અહીંયા 1 આવ્યું ને હવે જ્યારે આમ આવી રીતે આવશે ત્યારે આનમાં બિલકુલ વચ્ચે કાંઈ નહીં રહે. તો આનમાં કેવો જવાબ આવશે મિત્રો? સી દેખાય છે ચોખ્ખો. 15મામાં સી ચોખ્ખો જવાબ દેખાય છે, સી, બરાબર. એટલે વધારે એમાં ટાઈમ આપણે સ્પેન્ડ નહીં કરીએ. 16મા નંબરમાં સરવાળો, પછી સર્કલ, પછી ટકા અને માઇનસ, પછી શું થશે? સરવાળો આ બાજુ આવી જશે, ડાબી બાજુ આવી જશે, નીચે બાદબાકી આવી જશે, પછી આવી રીતે મતલબ આમ ક્રમિક લેશું ને તો ક્રમિકમાં મિત્રો તમે તમારું મગજ દોડાવજો. આનમાં જવાબ મને લાગે છે આનો જવાબ છે ને એ સી જવાબ આવશે, બરાબર. કારણ કે છેલ્લે છે ને કોની વારી આવી જશે? અહીંયા આવી જશે ટકાવારી, અહીંયા આવશે વર્તુળ, અહીંયા આવશે સરવાળો અને અહીંયા આવશે આપણે માઇનસ એટલે બાદબાકી આવશે. તો આનો જવાબ આવશે સી આવશે. તો મિત્રો આ તો ક્રમિક આકૃતિ શોધો એટલે ક્રમ પૂર્ણ કરવાનું હતું. હવે ભાગ 5 આપણે જોઈશું. ભાગ 5માં શું છે? સમાન સંબંધ ધરાવતી, એટલે સંબંધ કઈ ધરાવે છે? જો અહીંયા એ 2 આકૃતિઓ છે એનો સંબંધ આપેલો છે, ત્રીજી છે એનો ચોથો સંબંધ કયો છે? તો એ આપણે શોધવાનું રહેશે. બે આવી રીતે ક્રોસ અને વચમાં ટપકું, પછી આવી રીતે, બરાબર, આ સંબંધ ધરાવે છે. તો હવે આનમાં આવી રીતે આમ, તો આનમાં આપણે તમને કયો જવાબ મળશે? તો મિત્રો આનો જવાબ અહીંયા આપણે મળી જશે. અહીંયા આનો જવાબ આવશે બી. શું આવશે? બી આવશે, બરાબર. ચાલો નેક્સ્ટ છે 18મો નંબરનો. 18મોમાં આવા પ્રશ્નો આપણે મિત્રો કર્યા જ છે આપણે ઓલરેડી. ત્રિકોણ, વર્તુળ, ચોરસ, એટલે ચોરસની અંદર વર્તુળ, વર્તુળની અંદર ત્રિકોણ. હવે એ વસ્તુ આપણે જોઈ લઈએ. ચોરસ, ત્રિકોણ ને વર્તુળ, ચોરસ, ત્રિકોણ ને વર્તુળ. તો શું આવશે મિત્રો? વર્તુળ, પછી ત્રિકોણ અને એની અંદર શું કહેવાય? ચોરસ. તો આનો જવાબ આવશે મિત્રો બી આવશે, બરાબર. 19મા નંબરનો પ્રશ્ન જોઈએ. 19મા નંબરનો પ્રશ્ન આ આકૃતિ આપેલી છે એને ઊભી કરી નાખી. પહેલી આડી હતી, પછી ઊભી કરી નાખી, પછી આ જ્યારે આડી છે તો આને કેવી રીતે આમ ફેરવશું? આવી રીતે જ, બરાબર. કારણ કે આને સમજી લો ને મિત્રો, જો આ આડી હતી આવી રીતે ફેરવી ડાબી બાજુ, તો આને પણ ડાબી બાજુ ફેરવવામાં આવશે. તો જો ડાબી બાજુ આને ફેરવવામાં આવશે, તો મિત્રો આ છે ને સી થઈ જશે. આ સી આનો જવાબ આવશે. એ નહીં આવે, બી નહીં આવે અને ડી નહીં આવે. તો 19મા નંબરનો પ્રશ્નનો જવાબ આવશે સી, બરાબર છે મિત્રો. ચાલો જોઈએ 20મા નંબરનો પ્રશ્ન. 20મા નંબરનો પ્રશ્ન આપણે જોઈશું મિત્રો. 20મા નંબરનો પ્રશ્ન થોડોક મને જો અલગ આમ થોડુંક ડીપમાં તમારે થોડુંક જોવું પડશે.
પણ વધારે આપણે એમાં ટાઈમ ન કાઢતા આનો મિત્રો મને આનો જવાબ મેં જ્યારે ઝીણો કરી જોયો ને તો મને આનો જવાબ સી લાગ્યો. બરાબર, સી આનો જવાબ આવશે. ચલો મિત્રો, તો આ તો ભાગ 5 સમાન સંબંધ ધરાવતી આકૃતિ. હવે આપણે જઈશું પ્રશ્ન નંબર 21 થી 24, જે ભૌમિતિક એટલે ભૌમિતિક આકૃતિ પૂર્ણ કરો. ભૌમિતિક આકૃતિ પૂર્ણ કરોમાં આપણે જઈશું. તો એક આકૃતિ આપેલી છે એનો ચોથો ટુકડો આપણે પૂર્ણ કરવાનો છે. તો 21માં મિત્રો જે આકૃતિ આ એ ના આવે, બી ના આવે ને ડી પણ ના આવે, કારણ કે જો તમને તમારું મગજ દોડાવજો આ સી એકદમ બરાબર ફિટ થઈ જશે. તો 21માંનો સી આવશે. બરાબર. ચલો 22મા નંબરનો પ્રશ્ન. 22મા નંબરનો પ્રશ્નનો જવાબ તમને સરળતાથી મળી રહેશે. જોઈને જ તમે કહી દેશો કે આ બી. મિત્રો બી અને ડી તો કોઈ, બી અને સી તો કોઈ સંજોગે નહીં આવે. પછી મિત્રો તમે આ જો, આ થોડુંક છે ને બેસતું નથી આ એ. જ્યારે તમને ડી છે ને તમે પરફેક્ટલી આમાં ફિટ થઈ જશે જો આની અંદર તમે ફિટ કરવા જશો ને. બરાબર. તો 22માંનો જવાબ આવશે ડી. ચલો જોઈએ 23મા નંબરનો. 23મા નંબરનો પ્રશ્ન જોઈશું તો મિત્રો એ ના આવે, પછી એ ના આવે, પછી બી પણ ના આવે. બી થોડીક જગ્યા જો અહીંયા મેચ નથી થતી. બરાબર. પછી ડી બિલકુલ નહીં આવે. ડીમાં ઘણા બધા નિશાનો આપેલા છે. આનો જવાબ આવશે સી આવશે, સી. બરાબર. 24મા નંબરનો પ્રશ્ન. 24મા નંબરનો પ્રશ્ન છે. આકૃતિમાં આપણે જોઈશું મિત્રો તો આ ના આવે, એક જ મિનિટ, બી ના આવે, પછી સી પણ બિલકુલ નહીં ફિટ થાય અને ડી નહીં થાય. આનો જવાબ આવશે એ. સમજાઈ ગયું મિત્રો? તો આનો જવાબ આવશે એ. ચલો નેક્સ્ટ હવે આપણે જોઈશું ભાગ 7 એટલે દર્પણ પ્રતિબિંબ આકૃતિ શોધો. એટલે આ બાજુ આપણે તમે જ્યારે પણ દર્પણ એટલે અરીસાની અંદર સામે રાખશો તો એ આકૃતિ કેવી દેખાશે. બરાબર મિત્રો. તો વધુ આનમાં છે ને આનમાં વધારે ટાઈમ આપણે સ્પેન્ડ નહીં કરી. આનો જવાબ મિત્રો હું ફટાફટ દેતો જઈશ. 25નો જવાબ છે ડી. 25નો જવાબ આવશે ડી. બરાબર. પછી 26મા નંબરનો પ્રશ્નનો જવાબ આવશે સી. તમે નોટ ડાઉન કરતા જાજો મિત્રો. 26માનો જવાબ આવશે સી. પછી મેં આ ચેક કરી લીધું છે મિત્રો. પછી 27મો નંબર છે એનો જવાબ આવશે મિત્રો એ આવશે. એ આનો સાચો જવાબ છે. બરાબર. પછી છે 28મો નંબર છે. 28મો નંબર છે. 28મા નંબરનો જવાબ પણ મિત્રો શું છે? સી છે. શું છે? સી છે. એ નથી, બી નથી અને ડી નથી. બરાબર. ચાલો નેક્સ્ટ જોઈશું ભાગ 8 કાગળના ટુકડા જોડી આકૃતિ પૂર્ણ કરો. ભાગ 8 કાગળના ટુકડા જોડી આકૃતિ પૂર્ણ કરો. એટલે આપણે કાગળના ટુકડા જોડીને આકૃતિ પૂર્ણ કરવાની છે. મિત્રો આનમાં પણ હું તમને જવાબ સીધો દેતો જઈશ, કારણ કે ટાઈમ માંગે એવો છે આ બધો એક્સપ્લેનેશન. તો 29નો જવાબ મિત્રો આવશે. આનો જવાબ આનો છે હા ડી આવશે, કારણ કે જો અહીંયા તમે મિત્રો જો એક જ વર્તુળ છે તો આનો જવાબ આવશે ડી આવશે. બરાબર. પછી 30મા નંબરનો છે. 30મા નંબરનો જ્યારે આવા ટપકા રે બાકી ત્યારે આનમાં મિત્રો આવા ઘણા બધા ટપકાવાળી આકૃતિ બનશે. જુઓ તમે. બરાબર. તો બી આનો જવાબ આવશે. પછી જોઈશું 31મા નંબરનો પ્રશ્ન. 31મા નંબરનો પ્રશ્નો અહીંયા મિત્રો એક જ ડોટ બાકી રહે છે, જોઈ શકો છો તમે. તો જ્યારે આને ખોલશું આકૃતિને ત્યારે સી ટાઈપની આકૃતિ બનશે. તો સી જવાબ આવશે. 31માનો જવાબ સી આવશે. બરાબર. ચાલો જોઈએ 32મા નંબરનો પ્રશ્ન. 32મા નંબરનો પ્રશ્નનો જવાબ છે મિત્રો શું આવશે? 32મા નંબરનો પ્રશ્નનો જવાબ આવશે મિત્રો એ આવશે. શું આવશે? એ. બરાબર છે મિત્રો. તો 32 સુધી જોયું. હવે જોઈશું આપણે ભાગ 9 ટુકડા જોડી અને ચિત્ર પૂર્ણ કરવાનું. ટુકડા જોડી ચિત્ર પૂર્ણ કરવાનું. 33થી કરીને 36. અહીંયા પણ મિત્રો આપણે જવાબ ડાયરેક્ટલી જોતા જાશું. તો 33મા નંબરનો પ્રશ્નનો જવાબ છે મિત્રો બી. આ ટાઈપની આકૃતિ બનશે. જ્યારે તમે ટુકડા જોડશો આ બધા ત્યારે બી પ્રકારની આકૃતિ બનશે. પછી 34મા નંબરનો પ્રશ્નમાં જોઈશો તો મિત્રો અહીંયા ચોખ્ખું દેખાય છે. જો તમને કેવી આકૃતિ બની જશે? આ પ્રકારની ડી પ્રકારની આકૃતિ બનશે. તો જો 34માનો જવાબ ડી આવશે. નેક્સ્ટ 35મા નંબરનો પ્રશ્ન. 35મા નંબરનો પ્રશ્નનો જવાબ મિત્રો જો આકૃતિને આપણે જોડીશું તો એ ટાઈપની આકૃતિ બનશે. શું બનશે?
એ આ જવાબ આવશે એ. પછી મિત્રો 36મા નંબરનો પ્રશ્ન. 36મા નંબરના પ્રશ્નમાં તમે અહીંયા દેખાય છે આકૃતિ સીધી અને સરળતાથી તમને મળી જાય છે. તો 36માં સી ટાઈપની આકૃતિ બનશે. સી ટાઈપની આકૃતિ બનશે. તો મિત્રો આ તો પ્રશ્ન 33 થી 36 ટુકડા જોડી આકૃતિ પૂર્ણ કરો. હવે આપણે જોઈશું છેલ્લો અને ભાગ 10 છુપાયેલી આકૃતિ શોધો. આકૃતિ આપણે શોધવાની હશે. આ એક આકૃતિ આપેલી છે, આવી પ્રકારની આકૃતિ ક્યાં છુપાયેલી છે, કઈ આકૃતિમાં આપણે છુપાયેલી છે. તો મિત્રો દેખાય છે એ ના આવે, બી ના આવે અને સંભવિત ડી પણ નહીં આવે. ડીમાં કારણ કે ક્રોસ આવી જાય છે આવી રીતે. પણ જ્યારે આની અંદર જો મિત્રો અલગ આ છે ને માથે દેખાય છે, સી આનો જવાબ આવશે. સી આનો જવાબ આવશે. 29માં પણ મિત્રો તમે એકદમ તમને સરળતાથી જોઈ શકશો. આ એ ના આવે, બી થોડુંક આવી રીતે આની જે છે ચાંચ અલગ પડી ગઈ છે, ડી ના આવે જ્યારે સીની અંદર આ છુપાયેલી છે આકૃતિ. તો 29નાનો જવાબ સી આવશે. બરાબર છે. ચાલો 39મો જવાબ. 39માનો જવાબ મિત્રો તમે ધ્યાનથી જોજો. 29માનો જવાબ એમાં જ મળી જાય છે. એ બરાબર અહીંયા એમાં જ આપેલો છે. બી ના આવે, સી ના આવે ને ડી ના આવે. બરાબર છે મિત્રો. તો 39માનો જવાબ આવશે એ. છેલ્લી આકૃતિ છે 40મા નંબરની. 40મા નંબરની આકૃતિ મિત્રો તમને એ નહીં આવે, બી પણ ના આવે અને ડી ના આવે, સીમાં છુપાયેલી છે. બરાબર છે મિત્રો. તો મિત્રો આ તો આકૃતિ વિભાગ એટલે માનસિક યોગ્યતા કસોટી જે પ્રશ્ન નંબર 1 થી કરીને 40 હતું. આશા રાખું કે તમને જે મેં સમજાવ્યું, જે જવાબો આપ્યા એ બરાબર તમે ચેક કર્યા છે. તમારા પ્રશ્નના પ્રમાણે તમે ચેક કરી જોજો અને ચેક કરજો કે તમારા કેટલા સાચા પડ્યા છે. કમેન્ટમાં મને જણાવજો કે તમારા 40 પ્રશ્નમાંથી કેટલા સાચા પડ્યા છે. કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે ગણિત વિભાગનું સોલ્યુશન કરશું. ગણિત વિભાગના પ્રશ્નો આપણે જાણીશું અને એના જવાબો શોધીશું. અને જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરૂર કહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ જરૂર કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.